તાપી જિલ્લામાં રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે શુક્રવારે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ पर्यावरण प्रत्येनी जागृति तेनी जाळवणी अने संरक्षणना कार्यक्रमोने जिल्ला तेमज तालुका स्तर सुधी पहोंचाडवानुं कार्य कर्युं छे। वृक्षारोपण अने पर्यावरणनुं जतन ए मात्र सरकार के वहीवटी तंत्रनी नहीं परंतु प्रत्येक नागरिकनी पण जवाबदारी छे। तापी जिल्लामां चालती वृक्षारोपणनी प्रवृत्तिओ अंगे તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી વન વિભાગ અને પ્રાકૃતિક સંવર્ધન સમિતિ દ્વારા સોનગઢ તાલુકાના રાણી અંબા તેમજ સાદડવેલ સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। અંતે મંત્રીએ દરેક નાગરિકના પોતાના ઘર, શાળા કે ખેતરોના આંગણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા, બાળકની જેમ જતન કરીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરી તાપી જિલ્લાને પર્યાવરણ સંરક્ષણનું શ્રેષ્ઠ મોડેલ બનાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ મંત્રી સચિન ગુપ્તાએ જણાવ્યું કે આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે પહોંચી વળવા માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે। તેમજ વૃક્ષારોપણની આ ઝુંબેશ એક જન આંદોલન બને તે માટે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અનુરોધ કરાયો હતો। નોંધનીય છે કે તાપી જિલ્લાનો 90,000 હેક્ટરથી વધુનો અનમોલ વન વિસ્તાર માત્ર આપણી પ્રાકૃતિક સંપદા નથી પરંતુ સ્થાનિક આદિવાસી ખેડૂતો અને કોટવાળિયા પરિવારોની આજીવિકાઓનો મુખ્ય આધાર છે। વૃક્ષો અને પર્યાવરણનું જતન કરવું એ માત્ર વન વિભાગની નહીં પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે। જે સામાજિક વનીકરણ વિભાગ સુરત વ્યારા વન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં 77માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે સૂત્ર છે નીચે સુધી ગામે ગામ સુધી પહોંચે અને લોકો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ આગેવાનો દર વર્ષે પોતાના ગામમાં ખેતરમાં સ્કૂલ હશે, આંગણવાડી હશે, દવાખાનું હશે, વૃક્ષનું વાવેતર કરે, એનું જતન કરે, એના માટે પણ આહવાન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જે રીતે બીજા જિલ્લાઓમાં દાખલા તરીકે ડાંગની જ્યારે વાત કરીએ ત્યારે ડાંગમાં લોકો જે પ્રવાસીઓ ખાસ કરીને જંગલને ધ્યાનમાં રાખીને ત્યાં જાય છે એટલે તાપી જિલ્લામાં પણ આગામી દિવસોમાં ગ્રીન તાપી બને એના માટે અમારું જંગલ ખાતું અને ખાસ કરીને અમારા આગેવાનો દ્વારા બધાને આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ચંચળબેન ચૌધરી, અમારા મહુવા વાલોડના ધારાસભ્ય શ્રી આદરણીય મોહનભાઈ જોડિયા અને વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી અને તમામ જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને જે સામાજિક સંસ્થાઓ છે અને વન વિભાગ સાથે જે સંકળાયેલ છે તમામ વન સમિતિઓથી લઈને તમામ જંગલ વિભાગના પણ આપણા વન ખાતાના પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આગામી દિવસોમાં ગ્રીન તાપી બનાવવા માટે અહીંયાથી આજે બધા જ લોકોએ નક્કી કરી લીધું છે એટલે આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ જેમ બને તેમ વધારે વૃક્ષોનું વાવેતર થશે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।